નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયમાં વિભાગ ઈ અને એફ આ બંને વિભાગ પૂરા કર્યા હતા. ઈ વિભાગમાં કદાચ કોઈ પણ દાખલો બાકી રહેતો હોય તો એ તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાનો રહેશે. હવે આપણે સેક્શન ડી થી શરૂઆત કરીએ છીએ. ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ, એમાં સ્વાધ્યાય 2 ની અંદર સેક્શન ડી, બરાબર છે. એની અંદર આપણે દાખલા નંબર 8 જોઈએ છીએ. દાખલા નંબર 8 ની અંદર કીધું છે નીચે આપેલ આવૃત્તિ વિતરણ પરથી મૂળ આવૃત્તિ વિતરણ મેળવો. આ પણ હવે પુનરાવર્તન જ રહેશે, બરાબર છે. તો મધ્ય કિંમત અને આવૃત્તિ આપેલી છે દાખલાની અંદર. તમે દરેક મધ્ય કિંમતની વચ્ચેનો તફાવત જુઓ, એ તમને શું દર્શાવે છે? વર્ગ લંબાઈ. મધ્ય કિંમત વચ્ચેનો તફાવત એ શું દર્શાવે છે? વર્ગ લંબાઈ. તો 250, 350, 450, 550, 650 એટલે 100 નો ડિફરન્ટ છે. એટલે આપણી વર્ગ લંબાઈ કેટલી થાય? 100. મૂળ આવૃત્તિ વિતરણ એટલે વર્ગ અને આવૃત્તિ આપણે શોધવાની થાય છે. તો એમાં સૌથી પહેલા તો વર્ગ લંબાઈ બરાબર 100. હવે આપણે અધસીમા બિંદુ શોધીશું. અધસીમા બિંદુ બરાબર મધ્ય કિંમત પ્લસ વર્ગ લંબાઈ ભાગ્યા માઇનસ અધસીમામાં માઇનસ, ઉર્ધ્વસીમામાં પ્લસ. તો મધ્ય કિંમત આપણી કેટલી છે? 250 માઇનસ વર્ગ લંબાઈ કેટલી આવી? 100 ભાગ્યા 2. 100 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 50. 50 બાદ કરીએ, 250 માંથી 50 બાદ કરો એટલે 200. ઉર્ધ્વસીમા બિંદુ બરાબર મધ્ય કિંમત, આ જ સૂત્ર પણ વચ્ચે શું આવે? પ્લસ. મધ્ય કિંમત 250 પ્લસ 100 ભાગ્યા 2 એટલે 50 ની વર્ગ લંબાઈ, બરાબર છે. એટલે ત્યાં કેટલા આવશે? 300. તો આપણો વર્ગ, પહેલો વર્ગ શું થાય? 200 થી 300. તો અહીંયા આપણે વર્ગ અને આવૃત્તિ બસો થી 300, 300 થી 400, 400 થી 500, 100 ની વર્ગ લંબાઈ છે એટલા માટે 500 થી 600, 600 થી 700. છેલ્લી મધ્ય કિંમત જે વર્ગની વચ્ચે આવી જાય ત્યાં અટકી જવાનું આપણું. છેલ્લી મધ્ય કિંમત કેટલી છે? 750. હજુ નથી આવી. 700 થી 800, આની વચ્ચે 750 આવી જાય, બરાબર છે. હવે આવૃત્તિ તો જે આપી છે એ જ 20, 80, 80, 40, 60, 20, કુલ ટોટલ 300. આ થઈ ગયું આપણું મૂળ આવૃત્તિ વિતરણ મધ્ય કિંમત પરથી. હવે તમે જોશો તો એના જેવો જ સેમ દાખલો નીચે છે, દાખલા નંબર 12, બરાબર. તો એ દાખલો તમારે હોમવર્કમાં ગણી નાખવાનો રહેશે. ઓકે, 12મો દાખલો તમારે ઘરેથી ગણી નાખવાનો. ત્યારબાદ આપણે જોઈએ છીએ દાખલા નંબર 10 થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ ઉપરથી મૂળ આવૃત્તિ વિતરણ. તો દાખલા નંબર 10 ની અંદર 100 કામદારોના માસિક આવક વિશે નીચેની માહિતી આપેલી છે, તે પરથી મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કરો, બરાબર છે. થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ છે. થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં હંમેશા ઉપર 0 આવે સંચય આવૃત્તિમાં, અને થી વધુ પ્રકારના આવૃત્તિ વિતરણમાં નીચે 0 આવે, બરાબર છે. અગર જો 0 ના આપ્યા હોય તો થી ઓછા પ્રકારમાં ઉપર એક વર્ગ ઉમેરવાનો, થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં નીચે એક વર્ગ ઉમેરવાનો, રાઈટ. થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં ઉપર એક વર્ગ ઉમેરાશે. 0 વાળી આવૃત્તિ ના હોય તો, અહીંયા તો 0 વાળી આવૃત્તિ છે જ, બરાબર. તો અહીંયા આપણે આવૃત્તિ વિતરણ કઈ રીતે તૈયાર થશે? વર્ગ અને આવૃત્તિ. તો 2400 તમારી પહેલીથી ઓછા પ્રકારની સંચય આવૃત્તિની એક્સાઈ છે. 2400 અને 2400 થી 2900 એ આપણો પહેલો વર્ગ થાય. 2400 થી 2900. अच्छा एनी आवृत्ति केटली तो आ बे जे थी ओछा आप्या छे ए बंनेनी संचय आवृत्तिनो तफावत 0 અને 3 तफावत केटलो थाय 3
ઓકે, પછી બીજો અને ત્રીજો વર્ગ 2900 થી 3400. તો બીજા અને ત્રીજા સંચય આવૃત્તિનો તફાવત 12 - 3 કેટલા થાય? 9. ત્રીજું 3400 થી 3900. તો ત્રીજા અને ચોથાનો તફાવત 30 - 12. 30 - 12 એટલે આવશે 18. પછી 3900 થી 4400. 55 - 30 એટલે થશે 25. 4400 થી 4900. તો એમાં 78 - 55. 78 - 55 એટલે 23. 4900 થી 5400. તો એની અંદર 88 - 78 10. 5400 થી 5900. 95 - 88 એટલે આવશે 7. 5900 થી 6400 એ આપણી છેલ્લી આવૃત્તિ છે. 100 - 95 એટલે 5. અને તમારા બાદબાકીમાં કોઈ ભૂલ નથી એ ચેક કરવા માટે આનો સરવાળો કરી દેવાનો. એ સરવાળો તમારી છેલ્લી સંચય આવૃત્તિ જેટલો આવવો જોઈએ. બરાબર, એ ખાસ ચેક કરી લેવાનું જેથી તમારી કોઈ બાદબાકી થઈ હોય બરાબર તો એ ભૂલ હોઈ શકે છે. ચેક કરી લો દરેક જણ. સો આવશે, છેલ્લી આવૃત્તિ તમારી 100 છે એટલે એ પ્રમાણે. બોલો, કમ્પ્લીટ છે? ઓકે, હવે સેમ ટુ સેમ નીચે જે 11મો દાખલો આપ્યો છે, દાખલા નંબર 11 ની અંદર 11મા દાખલાની અંદર કોઈ એક પરીક્ષામાં 200 વિદ્યાર્થીઓના ગુણની માહિતી નીચે પ્રમાણે છે તે પરથી મૂળ આવૃત્તિ વિતરણ શોધો. તમે આમાં વર્ગ જુઓ, 10 થી 100, 20 થી 100, મતલબ ઉધ્વસીમા બધામાં સેમ છે, અધસીમા બદલાય છે. તો આ ઇનડાયરેક્ટલી થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ જ કહેવાય. કારણ કે પહેલો 10 થી 100નો વર્ગ એની અંદર બધી આવૃત્તિ આવી જાય. પછી 20 થી 100માં 10 થી 20 વચ્ચેની કપાઈ જાય. પછી 30 થી 100માં 30 સુધીની કપાઈ જાય. 40 થી 100માં 40 સુધીની કપાઈ જાય. 50 થી 100માં 50 સુધીની એટલે ટૂંકમાં પહેલા વર્ગમાં સૌથી વધુ આવૃત્તિ હોય, પછી ધીમે ધીમે એમાં શું થતી જાય? ઓછી થતી જાય. અને આ પ્રકારની માહિતી કયા આવૃત્તિ વિતરણમાં હોય છે? થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. એટલે આ ઇનડાયરેક્ટલી થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ છે. એના ઉપરથી મૂળ આવૃત્તિ વિતરણ શોધવાનું છે. તો સૌથી પહેલા વર્ગ, પહેલો વર્ગ 0 થી 10 છે અને બીજો વર્ગ 10 થી 100 છે અને બીજો 20 થી 100. તો પહેલી અધસીમા અને બીજા વર્ગની અધસીમા ઉપરથી આપણે પહેલો વર્ગ બનાવીશું 10 થી 20. ઓકે, પછી બીજી અને ત્રીજી અધસીમા 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90 અને છેલ્લો 90 થી 100 તો છે જ. બરાબર, પેલામાં થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં જે બે વર્ગની બાદબાકી કરતા હતા એમાં આમાં પણ કરવાની. તો 0 થી 20 એટલે પહેલો અને બીજો વર્ગ લીધો મેં, તો પહેલા બીજા વર્ગની સંચય આવૃત્તિનો તફાવત 200 - 180 કેટલા થાય? 20. પછી બીજા અને ત્રીજા 180 - 140 એટલે આવશે 40. 140 - 90 50, 90 - 55 એટલે આવશે 35. પછી 55 - 30 એટલે 25, 30 - 8 એટલે 22,
8 - 2 એટલે 6, 2 - 1 એટલે 1, અને છેલ્લો વર્ગ તો મેં એનો એ લીધો છે 90 થી 100, તો એની આવૃત્તિ બદલાય નહીં. કુલ ટોટલ એનું 200 થવું જોઈએ. ચેક કરી લો દરેક જણ. ઓકે, ચલો આટલે સુધી દરેકને રેડી છે. ચલો ત્યારબાદ આપણે જોઈશું દાખલા નંબર 9. દાખલા નંબર 9 ની અંદર આપણને શું કીધું છે જુઓ રકમમાં. એક ઓફિસમાં કામ કરતા 40 કર્મચારીઓમાં 60% સ્ત્રીઓ હતી, બરાબર. એટલે એક ઓફિસમાં કામ કરતા કર્મચારીઓનું સ્ત્રીઓ અને પુરુષો એમ કહીએ તો જાતિ એક તો થઈ. આગળ વાંચો. અને બાકીના 40% પુરુષો હતા. 50% પુરુષો પૌણિત હતા. પૌણિત એટલે શું થાય? વૈવાહિક દરજ્જો. મતલબ આનું બે, અને આગળ જોઈ લઈએ. જ્યારે પૌણિત અને અપૌણિત સ્ત્રીઓનું પ્રમાણ 5:3 હતું. યોગ્ય કોષ્ટક રજૂ કરો. તો કયા પ્રકારની માહિતી આવી? એક તો જાતિ આવી, પુરુષો અને સ્ત્રીઓ. ત્યારબાદ શું આવ્યું? પૌણિત અપૌણિત, મતલબ વૈવાહિક દરજ્જો આવ્યો, બરાબર છે. તો અહીંયા શું થાય કે એક ઓફિસના કર્મચારીઓનું જાતિ અને વૈવાહિક દરજ્જા અનુસાર વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક. અને દ્વિચલીય માહિતી છે, બે ગુણધર્મો, દ્વિચલીય નહીં, 2 ગુણધર્મોની માહિતી. તો પહેલાં તમે કીધું છે સ્ત્રીઓ હતી અને પુરુષો હતા, એટલે જાતિ આ બાજુ લઈ લઈએ. બંને 2 છે, એટલે ગમે તે બાજુ ગમે તે લઈ શકો છો. જાતિ આ બાજુ, વૈવાહિક દરજ્જો, પૌણિત અપૌણિત કુલ પુરુષો સ્ત્રીઓ કુલ. ઓકે, ચલો પહેલેથી વાંચીએ છીએ. એક ઓફિસમાં કામ કરતા 40 કર્મચારીઓ, એટલે બંને સ્ત્રીઓ પુરુષો પૌણિત અપૌણિત થઈને કુલ 40 કર્મચારીઓ છે. એટલે બંને સાઈડ કુલનું કોલમનું ટોટલ 40 માં 60% સ્ત્રીઓ હતી. 40ની અંદર 60% સ્ત્રીઓ. સ્ત્રીઓ ક્યાં છે? અહીંયા. તો આનું કુલનું કોલમ અહીંયા 40ના 60%, એટલે 6 ચોક 24 એ તમારી શું થશે? સ્ત્રીઓની સંખ્યા. તો પછી બાકીના 40% પુરુષો કીધા, તો 40માંથી 24 બાદ કરો, કાં તો 40ના 40% કરો, બંને ચાલે, એટલે થાય 16. બરાબર છે? ઓકે. 50% પુરુષો પૌણિત હતા. આ જે પુરુષોની સંખ્યા આવી 16, એના 50% પુરુષો પૌણિત હતા. એટલે પુરુષો કુલમાંથી પૌણિતની સંખ્યા 16ના 50%, એટલે 16 ગુણ્યા 50% મતલબ 8. તો 8 અપૌણિત થાય. બરાબર છે? ઓકે. પછી કીધું છે જ્યારે પૌણિત અપૌણિત સ્ત્રીઓનું પ્રમાણ 5:3 હતું, મતલબ આ 24ને 5:3ના પ્રમાણમાં અહીંયા વહેંચવાના થાય. બરાબર છે? તો કેવી રીતે તમને ગુણતા શીખવાડ્યું છે? 5:3નું પ્રમાણ, એટલે 5 ભાગ, આગળ શબ્દ કયો આવે છે 5:3માં? પહેલા પૌણિત કીધું છે ને, તો પૌણિતનો ભાગ 5 થાય. તો કરો કેલ્સીમાં 24 ગુણ્યા 5 અને ભાગ્યા કુલ પ્રમાણ 5 ને 3 8, એટલે ભાગ્યા 8, એટલે 15 એ તમારા પૌણિત સ્ત્રીઓ, અને બાકી 24માંથી 15 બાદ કરી દો, એટલે 9 એ અપૌણિત સ્ત્રીઓ. પછી સીધું ટોટલ 15 + 8 23, 8 ને 9 17. આ થઈ ગયું આપણું કોષ્ટક કમ્પ્લીટ. 2 ગુણધર્મો વાળી માહિતી કહેવાય. બરાબર છે?
અચ્છા, એવું ને એવું જ હું તમને 13મો દાખલો એ તમે 13 અને 14 બંને હોમવર્કમાં ટીક કરી દો. દાખલા નંબર 13 અને દાખલા નંબર 14 બંને હોમવર્કમાં ટીક કરો. હું સમજાવી દઉં છું. અહીંયા 13મા દાખલાની અંદર શું કીધું છે? અમદાવાદ શહેરમાં વ્યક્તિઓના પરિવહન માટે, અમદાવાદ શહેરમાં વ્યક્તિઓના પરિવહન માટે કુલ 1000 બસો છે. કુલ 1000 બસો છે. ચોપડી દરેક જણે ઓપન રાખવાની છે. આપણે પહેલાં પણ સૂચના આપેલી છે કે જ્યારે પણ અહીંયા દાખલા નંબર કહું એટલે તમારી બુક્સ ઓપન થઈ જવી જોઈએ. બરાબર છે? ઓકે. તો અમદાવાદ શહેરના વ્યક્તિઓના પરિવહન માટે કુલ 1000 બસો છે. તેમાંથી 350 બસો BRTS તરીકે ઉપયોગ થાય છે, જ્યારે બાકીની AMTS તરીકે ઉપયોગ થાય છે. મતલબ AMTS અને BRTS એ શું છે? પરિવહનનો પ્રકાર. તમને લઈ જતી બસોનો પ્રકાર છે એ AMTS અને BRTS. બરાબર છે? તો એક તો પરિવહનના પ્રકાર અનુસાર વર્ગીકરણ છે, અને બીજું કુલ 400 વાતાનુકૂલિત બસમાંથી 250 BRTS બસ છે. વાતાનુકૂલિત મતલબ જેમાં કુલન ઠંડક થઈ શકે, મતલબ કે AC હોય એવા વાતાનુકૂલિત બસમાંથી 250 BRTS બસ છે. તો આપણે બીજું શું કહેવાનું? વાતાનુકૂલિત અને બિન વાતાનુકૂલિત. બરાબર? એટલે આ શીર્ષક શું આવશે આનું? કે અમદાવાદ શહેરના બસોનું, અમદાવાદ શહેરની બસોનું પરિવહન અને વાતાનુકૂલિતના પ્રકાર અનુસાર, પરિવહન અને વાતાનુકૂલિતના પ્રકાર અનુસાર વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક. અહીંયા ડાબી સાઈડ તમારે બતાવી દેવાનું શું? AMTS BRTS. આ બાજુ વાતાનુકૂલિત બિન વાતાનુકૂલિત, અને આ પ્રમાણે એની વર્ગીકરણ કરવાનું થશે. બરાબર છે? અને જે દાખલા નંબર 14 છે, એક કોલેજના કુલ 1500 વિદ્યાર્થીઓમાંથી 900 છોકરાઓ હતા. તેમાંથી 250 છોકરાઓ વિજ્ઞાન પ્રવાહના હતા, જ્યારે બાકીના વાણિજ્ય પ્રવાહના. તો અહીંયા શું થશે? એક કોલેજનું જાતિ અને પ્રવાહ અનુસાર વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક. અભ્યાસના પ્રવાહ અનુસાર વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક. એમાં તમે જાતિ, જો છોકરા છોકરીઓ સાઈડમાં લેશો તો ઉપર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ આવશે, અરે વાણિજ્ય પ્રવાહ. અને જો વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહ સાઈડમાં લેવો હોય તો ઉપર આવશે જાતિ. બરાબર? છોકરા છોકરીઓ. ત્યારબાદ નીચે જે દાખલા છે, દાખલા નંબર 19, 20, 21, એ ગ્રાફવાળી મેથડ છે. ગ્રાફવાળી મેથડના દાખલા આપણે અત્યારે હાલ ચલાવતા નથી. એ આપણે જ્યારે લાઈવ લેક્ચર સ્ટાર્ટ કરીશું અથવા તો મેન્યુઅલી જ્યારે ક્લાસમાં ભણાવવાનું થશે ત્યારે આપણે ગ્રાફ બુકની અંદર એ ગ્રાફ દોરાવડાવીશું. અત્યારે હાલ નોટબુકમાં એને દોરવાના નથી. બરાબર છે? આના પછીના જે લેક્ચરો સ્ટાર્ટ થશે એ લેક્ચરો આપણે લાઈવ લેવાના છે. તો લાઈવ લેક્ચરોની અંદર આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે, ચેપ્ટર નંબર 3. બરાબર છે? માટે દરેક જણે કોઈ જગ્યા સ્પેસ છોડવાની નહીં. આ બધા જ વિડીયો કમ્પ્લીટ થઈ જાય, બરાબર, ત્યાર પછી આપણે ત્રીજું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. જે દાખલા બાકી રહ્યા છે ગ્રાફવાળી મેથડના, એ ગ્રાફ બુકમાં ગણવાના છે. બરાબર? એટલે એના માટે કોઈ જ દાખલાની સ્પેસ છોડવાની જરૂર નથી. ઓકે. હવે આપણે સેક્શન સીની અંદર જે દાખલા બાકી રહેતા હોય એમાં તમે નજર કરી લો. સેક્શન સી. સેક્શન સીની અંદર દાખલા નંબર 7, જેમાં તમને કીધું છે નીચે જણાવેલ આવૃત્તિ વિતરણના વર્ગોની મધ્ય કિંમતો જણાવો. તો મધ્ય કિંમતો મતલબ અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2 આવડશે મધ્ય કિંમત. એ તો આવડે જ દરેક જણને. થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવવાનું કીધું છે દાખલા નંબર 9ની અંદર. અને એ વર્ગ ઉપરથી નથી, અસતત પ્રકારની માહિતી છે. અસતત પ્રકારની માહિતીમાં આપણે ઉપર શું લખીએ છીએ? થી ઓછા નહીં, x કે તેથી ઓછા. બરાબર? x કે તેથી ઓછા. અને તો એ દાખલો આપણે હવે જોઈએ છે. તો સેક્શન સી દાખલા નંબર 9. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ સેક્શન સી. એનો આપણે દાખલા નંબર 9, થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવો. જો કે એ બધા દાખલા જોઈ ગયા છે, પણ અસતત પ્રકારના આવૃત્તિ વિતરણમાં થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બહુ બનાવવાનું આવ્યું નથી, એટલા માટે દાખલો બનાવું છું. નહીં તો એ પણ હું તમને હોમવર્કમાં આપી શકતો હતો. તો એમાં આપણે અહીંયા અસતત પ્રકારના ચલની અંદર x કે તેથી ઓછા અને સંચય આવૃત્તિ
હવે એક્સ કે તેથી ઓછા એટલે વર્ગ નથી, એટલે અહીંયા તો આ 10 20 30 40 50 જે આપેલા છે એ પ્રમાણે આપણે ગણતરી કરવાની થાય. તો 10 કે તેથી ઓછા 20 કે તેથી ઓછા 30 કે તેથી ઓછા 40 કે તેથી ઓછા 50 કે તેથી ઓછા. ઓકે, હવે 10 કે તેથી ઓછામાં 10 વાળી જ આવૃત્તિ આવે ખાલી બસ. પછી 20 કે તેથી ઓછામાં 10 અને 20 બંને વાળી આવે એટલે 10 + 30 એટલે 40. પછી 30 કે તેથી ઓછામાં 10 20 અને 30 ત્રણે નહીં આવે એટલે 40માં બીજા પાછા 30ની સામેની આવૃત્તિ 30 ઉમેરવાની એટલે 40માં 30 ઉમેરો તો 70. પછી 40થી ઓછામાં પાછા 20 ઉમેરાશે એટલે 90 અને 50થી ઓછામાં બીજા 10 ઉમેરાશે મતલબ 100. હવે આ x કે તેથી ઓછાવાળા સંખ્યા આવૃત્તિ વિતરણની અંદર 0 વાળી આવૃત્તિ ના આવે, એ વર્ગવાળો દાખલો હોય તો જ આવે. અને વર્ગવાળા દાખલામાં થી ઓછાથી વધુ પ્રકારનું સંખ્યા આવૃત્તિ વિતરણ બનાવવા શું ધ્યાનમાં રાખવાનું? નિવારક વર્ગાંતર છે તો ડાયરેક્ટ થી ઓછા બની જાય. અનિવારક વર્ગાંતર છે તો પહેલા વર્ગ સીમા બિંદુ શોધવા પડે, ત્યારબાદ જ આગળ ગણતરી કરી શકો છો. બરાબર છે. અને વર્ગ ઉપરથી વર્ગ સીમા બિંદુ શોધવા માટે શું કરવાનું? એને શું કર્યું કહેવાય? અનિવારક વર્ગાંતરમાંથી તમે એને નિવારકમાં ફેરવ્યા કહેવાય. બરાબર છે. એ પણ હું તમને અહીંયા ફરીથી એક વખત રિપીટ કરી દઉં છું. 10 થી 19 20 થી 29 30 થી 39 આ અનિવારક વર્ગ છે. આને નિવારકમાં ફેરવવો હોય તો શું કરવાનું કે ઉપલા વર્ગ અને નીચલા વર્ગ વચ્ચે કેટલાનો તફાવત છે? તો આ 19 પૂરો થાય, આ 20 સ્ટાર્ટ થાય, મતલબ 1નો તફાવત છે. તો 1નો તફાવત ભાગ્યા 2 બરાબર 0.5. આટલું અંતર અધ્ય સીમામાંથી બાદ કરવાનું, ઉધ્વ સીમામાં ઉમેરવાનું. 10માંથી 0.5 બાદ કરું તો કેટલા આવે? તો કે 9.5. ઉધ્વ સીમામાં ઉમેરવાના, મતલબ 19 + 0.5 એટલે 19.5. આમાંથી 0.5 બાદ કરું તો 19.5. 29.5માં પ્લસ કરવાના એટલે 29.5. 30માંથી 0.5 બાદ કરો તો 29.5. આમાં પ્લસ કરીએ તો 39.5. આને શું કર્યું કહેવાય? વર્ગ સીમા બિંદુ શોધ્યા કહેવાય. તદુપરાંત અનિવારક વર્ગાંતરને તમે નિવારકમાં ફેરવ્યું કહેવાય. એટલે કોઈ તમને એવું કહે કે અનિવારક વર્ગાંતર આપ્યું છે અને નિવારકમાં ફેરવો તો પણ વર્ગ સીમા બિંદુ શોધો એટલે નિવારકમાં એ ફરી ગયા કહેવાય. બીજી વસ્તુ 10 થી 19.5 20 થી 29.5 30 થી 39.5 આવો વર્ગ છે તો શું થશે? 19.5 થી 20ની વચ્ચેનો કેટલો તફાવત છે? 0.5 તફાવત. બરાબર. તફાવત જેટલો હોય એને 2 વડે ભાગી નાખવાના તો ભાગાકાર આવે 0.25. તો આપણે 0.25 અધ્ય સીમામાંથી બાદ કરવાના, ઉધ્વ સીમામાં ઉમેરવાના. મોટા ભાગના દાખલા કેવા હોય છે કે જેની અંદર વર્ગની વચ્ચે 1નો જ તફાવત હોય છે. બરાબર. એટલે 1નો તફાવત હોય તો એનો મતલબ એવો ના થાય કે દરેક દાખલાની અંદર 0.5 જ પ્લસ માઇનસ કરવાના આવે. આવું હોય તો 0.25 આયા, એનાથી બી નાના હોઈ શકે છે. એવા દાખલા આપણે આગળ સ્વાધ્યાય 2.1 2.2 2.3ની અંદર અલગ અલગ પ્રકારના જોઈ ગયા છીએ. તો એ તમારે ફરીથી એક વખત ચેક કરી લેવાના. બરાબર છે. ઓકે, ચલો ત્યાર પછી દાખલા નંબર 10. એક વસ્તુની માંગને સારી, મધ્યમ, ઓછી એમ 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક વર્ષના અભ્યાસ દરમિયાન માલુમ પડ્યું કે 22 અઠવાડિયા દરમિયાન માંગ મધ્યમ હતી, જ્યારે 18 અઠવાડિયા દરમિયાન વસ્તુની માંગ ઓછી હતી. તો માહિતીને કોષ્ટકમાં રજૂ કરો. તો દાખલા નંબર 10. એક વસ્તુનું માંગ અનુસાર વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક. માંગ અને અહીંયા અઠવાડિયા.
માંગ 3 પ્રકારની છે, સારી, મધ્યમ અને ઓછી. સારી, મધ્યમ અને ઓછી. અચ્છા, કુલ અઠવાડિયા કેટલા હોય વર્ષના? 52. કુલ અઠવાડિયા દિવસો 365 અને અઠવાડિયા કેટલા હોય તો 52. હવે એમાં 22 અઠવાડિયા દરમિયાન માંગ મધ્યમ હતી. અહીંયા 22 અઠવાડિયા માંગ મધ્યમ તથા 18 અઠવાડિયા દરમિયાન વસ્તુની માંગ ઓછી હતી. ઓછી માંગ એવા 18. 52 માંથી 18 અને 22 બંને બાદ કરો એટલે તમને આ માહિતી મળી જશે. 22 અને 18 ટોટલ 40 બાદ કરવાના એટલે ડિફરન્સ આવશે 12. 12 અઠવાડિયા દરમિયાન તમારી માંગ કેવી હતી? સારી હતી. આ થયું માંગ, વસ્તુની માંગ અનુસાર વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક. એક જ ગુણધર્મ, ખાલી માંગ. ઓકે. 11મા દાખલાની અંદર તમને ખૂટતી માહિતી શોધવાની કીધી છે. સરળ બાદબાકી, બહુચલીય એટલે બહુવિધ વર્ગીકરણની અંદર કેવી રીતે કરવું, આને જટિલ કોષ્ટક કહેવાય. બરાબર. 1 ગુણધર્મ, 2 ગુણધર્મ અને 3 ગુણધર્મવાળા દાખલા આપણે શીખી ગયા છે કોષ્ટક રચનાની અંદર. આ 3 ગુણધર્મવાળો દાખલો છે. બરાબર. ખૂટ કશું કોઈ તમારે ખાલી કેલ્સીનો ઉપયોગ કરીને તફાવત કાઢીને તમારે ખૂટતી માહિતી શોધવાની છે. બરાબર છે. ઓકે. સેક્શન બીના મોટાભાગના ટૂંકા પ્રશ્નો આપણે લખાઈ દીધા છે. એ બી સેક્શન તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાનો રહેશે. જે ક્વેશ્ચનો ના મળે બરાબર એ ચોપડીમાંથી શોધવાનો પ્રયત્ન કરવાનો, તમને મળી જ જશે એમાંથી, આપણા ચોપડામાંથી. એટલે આપણી જે વિડીયો આગળ તમને કીધેલી છે એની અંદર પણ મોટાભાગના ક્વેશ્ચનો આવી જતા હશે. આપણે જોઈએ છે હવે સેક્શન એ. બરાબર. તો સેક્શન એ ખોલો દરેક જણ ચોપડીની અંદર, પેજ નંબર 58 અને 59, સ્વાધ્યાય 2 સેક્શન એ. સ્વાધ્યાય 2 સેક્શન એ. એની અંદર આપણે ગ્રાફવાળી મેથડ ભલે નથી ચલાવી, પણ એમસીક્યુ જે ગ્રાફના છે એ આપણે અત્યારે જોડે જ સોલ્વ કરી દઈશું. એટલે ખાલી ગ્રાફના દાખલા બાકી રહેશે. હમણાં કીધું એ ફરીથી આ વિડીયોમાં તમને કહી દઉં છું, ગ્રાફવાળી મેથડ આપણે આ ચેપ્ટરમાં ચલાવી નથી. એ જ્યારે લાઈવ લેક્ચર સ્ટાર્ટ કરીશું કાં તો પછી મેન્યુઅલી સ્કૂલમાં ભણવા આવવાનું થશે ત્યારે, બરાબર, લાઈવ લેક્ચર જ્યારે સ્ટાર્ટ કરીશું ત્યારે અથવા તો મેન્યુઅલી આપણે જ્યારે સ્ટાર્ટ કરીશું ત્યારે આપણે એ ગ્રાફવાળી મેથડ શીખી લઈશું. તો સેક્શન એ, નીચેના પૈકી કયો ચલ અસતત ચલ છે? અસતત ચલ મતલબ જેને તમે પોઈન્ટમાં દર્શાવી શકતા નથી. યાદ રાખવા માટે આ સિમ્પલ મેથડ તમને કીધેલી. તો વ્યક્તિની ઊંચાઈ પોઈન્ટમાં આવી શકે છે, વસ્તુનું વજન આવી શકે છે, મેદાનનું ક્ષેત્રફળ પોઈન્ટમાં આવી શકે છે, કુટુંબ દીઠ બાળકોની સંખ્યા એ ના આવે. એટલે અસતત ચલ તમારો ડી છે, કુટુંબ દીઠ બાળકોની સંખ્યા. નીચેના પૈકી સતત ચલ કયો છે જેને પોઈન્ટમાં દર્શાવી શકાય? પુસ્તકમાં પાના દીઠ ભૂલોની સંખ્યા નહીં, કારના ઉત્પાદનની સંખ્યા નહીં, માર્ગમાં અકસ્માતની સંખ્યા નહીં. આ ત્રણેય વસ્તુ પોઈન્ટમાં નથી દર્શાવી શકતા. વ્યક્તિની માસિક આવક પોઈન્ટમાં આવી શકે છે, પૈસામાં પણ પાછળ હોઈ શકે. વસ્તુની દૈનિક માંગ વિશે આપેલા અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહે છે? સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ. કારણ કે માંગને તમે સંખ્યામાં દર્શાવી શકો છો. કોઈ એક વિસ્તારમાં રહેતા લોકોના વ્યવસાય અને તેમના અભ્યાસ વિશે આપેલી માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહે છે? વ્યવસાય અને એમનો અભ્યાસ એ ગુણધર્મ છે, ચલ નથી. બરાબર. ચલ હોય તો સંખ્યાત્મક માહિતી આવે અને ગુણધર્મ હોય તો ગુણાત્મક માહિતી આવે. ગુણાત્મક માહિતીના વર્ગીકરણને આપણે શું કહીએ છીએ? કોષ્ટક રચના. એટલે એ આવશે. સતત આવૃત્તિ વિતરણમાં વર્ગની લંબાઈ એટલે શું? તો ઉર્ધ્વસીમા અને અધસીમા વચ્ચેનો તફાવત, એટલે કે ઉર્ધ્વસીમા બિંદુ અને અધસીમા બિંદુ વચ્ચેનો તફાવત એટલે વર્ગ લંબાઈ, એ આવશે સી. પછી નંબર 6, કોઈ એક અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર 55 છે અને 6 સમાન વર્ગ લંબાઈવાળા વર્ગોમાં એને વિભાજિત કરવાના છે, તો તેની વર્ગ લંબાઈ કેટલી થાય? તો વર્ગ લંબાઈ એટલે કે સી શોધવાનું આપણું સૂત્ર શું? વિસ્તાર આર ભાગ્યા વર્ગોની સંખ્યા કે. પણ એ ભાગાકાર અગર પોઈન્ટમાં આવે તો નજીકની રાઉન્ડ ફિગરવાળી આપણે વર્ગ લંબાઈ લઈએ છીએ. તો ભાગાકાર કરો કેલ્સીમાં 55 ભાગ્યા 6. 55 ભાગ્યા 6 એટલે 9.17 આ ભાગાકાર આવે છે. અમુક વિદ્યાર્થીઓ શું કરે, 9.17 આવ્યો તો 9.17નો જવાબ ટીક કરી દેશે. પણ 9.17 થોડી વર્ગ લંબાઈ લઈએ છીએ આપણે, એવી અપૂર્ણાંક વર્ગ લંબાઈ લઈએ છીએ ના. 9.17ની નજીકની રાઉન્ડ ફિગર કઈ? 10. તો આપણો જવાબ ત્યાં શું આવશે? 10 વર્ગ લંબાઈ. ચલો નંબર 7, અનિવારક વર્ગો 10 થી 19.5, 20 થી 29.5, 30 થી 39.5 છે. તો બીજા વર્ગની નિવારક સીમાઓ કઈ થશે? હમણાં કીધું એ પ્રમાણે
ઉપલા વર્ગ અને નીચલા વર્ગનો તફાવત કેટલો 19.5 થી 20નો એટલે 0.5 બરાબર છે ઓકે 0.5 ભાગ્યા 2 એટલે 0.25 એટલે અધ સીમામાંથી 0.25 બાદ કરવાના ઉધ્વ સીમામાં 0.25 ઉમેરવાના તો કયા વર્ગની કીધી છે આપણને બીજા વર્ગની બીજો વર્ગ છે 20 થી 29.5 આમાંથી 0.25 બાદ કરું તો 19.75 અને આમાં 0.25 ઉમેરું તો 29.75 તો આપણો જવાબ આવશે બી ફોર બોમ્બે 8 એક અસતત ચલની કિંમતો 0 1 2 3 4 માટે આવૃત્તિઓ અનુક્રમે 2 4 6 8 14 છે તો ચલની કિંમત 2 ને અનુરૂપ થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ કેટલી થાય 2 થી વધુ તો 2 હમણાં જ આ દાખલો ગણ્યો આપણે અહીંયા 30 થી ઓછી કહું તો તમે કયા જવાબો લેશો 30 એની સામેના અને 30 થી ઓછા બધા જ અને 30 થી વધુ કહું તો 30 થી સામેના અને એની નીચેના બધા જ તો અત્યારે તમને કયા કીધા છે 2 ને અનુરૂપ થી વધુ मतलब 2 ની સામેની આવૃત્તિ અને એનાથી વધુ બધી જ તો જુઓ તમને 0 1 2 3 4 એ xi આપી છે સામે આવૃત્તિ fi 2 4 6 8 14 આપી છે તો મતલબ 2 ની આવૃત્તિ કઈ થાય વચ્ચેવાળી એટલે કે 6 3 ની 8 અને 4 ની 14 मतलब 2 થી વધુ કે તો 2 ની સામેની અને એની નીચેની બધી જ આવૃત્તિઓ આવે मतलब 6 8 અને 14 નો સરવાળો 6 + 8 + 14 કેટલા થાય 28 તો એ જવાબ આવશે 28 પછી 9 સતત ચલ માટેના વર્ગો 0 થી 9 10 થી 19 20 થી 29 30 થી 39 અને તેની આવૃત્તિ માટે 10 20 30 10 20 40 અને 10 છે તો સીમા બિંદુ 29.5 ને અનુરૂપથી ઓછી સંચય આવૃત્તિ કેટલી થાય 29.5 થી ઓછામાં કયા કયા વર્ગો આવે તો 0 થી 9 વાળો વર્ગ આવે 10 થી 19 વાળો આવે 20 થી 29 વાળો પણ આવે કે ના આવે 29.5 થી ઓછામાં તો એ ત્રણેય વર્ગની સામે આવતી આવૃત્તિનો સરવાળો પહેલા વર્ગની 10 છે બીજા વર્ગની 20 છે અને ત્રીજા વર્ગની 40 છે 10 20 અને 40 ટોટલ સરવાળો થાય 70 એટલે એનો જવાબ આવશે સી 70 10 એ બીજા વર્ગની અધસીમા તો પહેલા અને બીજા વર્ગ વચ્ચેનો તફાવત 0.05 છે એને બાદ કરીએ તો 0.025 આવે અને 0.025 બાદ કરો તમે કારણ કે 1 થી 1.95 પછી 2 થી સ્ટાર્ટ થાય છે તો 2 - 1.95 એટલે 0.05 થાય ડિફરન્સ બરાબર છે એના ભાગ્યા 2 કરો 0.0 બરાબર ને બાદ બાકી ફરીથી કરી જુઓ તો ચેક કરો તો 2 - 1.95 0.05 એમાંથી આપણે બાદ બાકી કરીએ તો 0.05 ભાગ્યા 2 એટલે 0.025 બીજા વર્ગમાંથી 0.025 બાદ કરો 2 માંથી બીજો વર્ગ 2 છે ને બીજા વર્ગની અધસીમા બિંદુ 2 માઇનસ એટલે 1.975 1.975 મતલબ કે એનો જવાબ આવશે ડી પછી નંબર 11 નીચેના પૈકી કયા વિધાન સાચા છે વિશાળ અને જટિલ માહિતીને સરળ અને આકર્ષક રીતે રજૂ કરવાની રીત એટલે આકૃતિ માહિતીના મુખ્ય લક્ષણો આપોઆપ સ્પષ્ટ બને તે રીતે રજૂઆત એટલે આકૃતિ માહિતીનો તુલનાત્મક અભ્યાસ સ્પષ્ટ રીતે રજૂ કરતા રજૂઆત એટલે આકૃતિ આ બધા આકૃતિના જવાબો છે એટલે પહેલો બીજો ત્રીજો ત્રણે ત્રણ સાચા જ છે એ જ્યારે આકૃતિની મેથડ ચલાવીશ ને ત્યારે તમને વધારે ખ્યાલ આવશે અત્યારે સી સેક્શન ટીક કરી દેજો ત્રણે ત્રણ વિકલ્પ સાચા છે નંબર 12 બીજા વર્ગની મધ્ય કિંમતનું સૂત્ર અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2 100 + 199 બીજો વર્ગ એ છે 100 + 199 ભાગ્યા 2 100 + 199 ભાગ્યા 2 149.5 પછી કોઈ એક કંપનીમાં કામ કરતા કર્મચારીઓને દરજ્જો જાતિ અને વૈવાહિક દરજ્જો કર્મચારીઓનો દરજ્જો જાતિ અને વૈવાહિક દરજ્જા અનુસાર એટલે કેટલા ગુણધર્મો થયા ત્રણ ગુણધર્મો એટલે કેવું કોષ્ટક થાય ત્રિચલે જેને જટિલ કોષ્ટક કહેવામાં આવે છે એટલે સી જવાબ આવશે જટિલ વર્ગીકરણ નંબર 14 વર્ગીકૃત માહિતીની પેટા માહિતીની રજૂઆત માટે કઈ આકૃતિનો ઉપયોગ થાય છે એ પણ ટીક કરી દો અત્યારે બી આવશે વિભાજિત સ્તંભાકૃતિ અને 15
વર્ગીકૃત માહિતીની પેટા માહિતીની સરખામણી કરવા માટે કઈ રીતનો ઉપયોગ થાય છે તો એમાં આવશે વૃત્તાંશ આકૃતિ. ઓકે, તો અહીંયા આપણા MCQ પૂરા થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આના પછીના લેક્ચર હવે લાઈવ આવશે, બરાબર છે. તો લાઈવ લેક્ચરની અંદર આપણે સીધું ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરીશું, બરાબર છે. એટલે આના માટે આલેખ માટે આ જગ્યા છોડવાની જરૂર નથી, બરાબર છે. તમારે એ આલેખ પોથીમાં જ દોરવાના છે, એ હું તમને કહીશ ત્યારે આલેખ પોથી લાવવાની રહેશે. અત્યારે હાલ આપણું કામકાજ અહીંયા ચેપ્ટર નંબર 2 પૂર્ણ કરીએ છીએ. ચેપ્ટર નંબર 3 નેક્સ્ટ લેક્ચરથી લાઈવ સ્ટાર્ટ કરીશું.